હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે માત્ર પાન કાર્ડ અને આધાર કાર્ડ ડોક્યુમેન્ટની મદદથી તમે માત્ર 10 જ મિનિટમાં 15 લાખ સુધીની લોન કેવી રીતે લઈ શકો। જી હા દોસ્તો, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે એ ફર્સ્ટ મની પર્સનલ લોન કેટેગરી હેઠળ તમને એક લોન આપવા માંગે છે, જે તમે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ ડોક્યુમેન્ટ સાથે માત્ર 10 જ મિનિટમાં તમે લોન લઈ શકો છો। એ પણ તમારા ફોનથી તમે ઓનલાઈન એપ્લિકેશન આપીને, તમારે કોઈ રૂબરૂ બેંકની મુલાકાત લેવાની જરૂર નથી। તમારા ફોન દ્વારા તમે 15 લાખ સુધીની લોન લઈ શકો છો। આજના વિડીયોમાં વાત કરીશું કે માત્ર પાન કાર્ડ અને આધાર કાર્ડની મદદથી 10 જ મિનિટમાં 15 લાખ સુધીની લોન કેવી રીતે લઈ શકાય। હવે એ પહેલાં જાણી લઈએ કે આઈડીએફસી ફર્સ્ટ બેંક ફર્સ્ટ મની શું છે। તો ફર્સ્ટ મની એ આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા આપવામાં આવતી ડિજિટલ પર્સનલ લોન છે, અથવા તો ક્રેડિટ સેવા પણ કહેવામાં આવે છે। તો આમાં તમે જરૂર મુજબ પૈસા ઉપાડી શકો છો અને જેટલા રૂપિયા વાપરો એટલા જ રૂપિયા તમારે વ્યાજ ચૂકવવું પડે છે। તો તમે જેટલી પણ લોન લીધેલી હોય એ લોનમાંથી જેટલા રૂપિયા તમે વાપરો છો એટલા જ રૂપિયાનું તમારે વ્યાજ આપવાનું છે। હવે જોઈએ કે લોન કેટલી મળે છે, તો 15 લાખ સુધીની લોન તમને મળી શકે છે। આ લોનની જે પણ રકમ છે એ તમારી આવક, સિબિલ સ્કોર અને બેંકની મંજૂરી ઉપર આધાર રાખે છે। તો તમારી આવક કેટલી છે, તમારો સિબિલ સ્કોર કેવો છે, એ ઉપર આધાર રાખે છે કે તમને લોન ક્યાં સુધીની મળી શકે છે। વ્યાજ દરની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ઇન્ટરેસ્ટ રેટ છે એ એપ્રોક્સ 10% સુધીનો છે, લગભગ 9.99% સુધીનો લેવામાં આવે છે, જે એન્યુઅલ છે એટલે કે વાર્ષિક લેવામાં આવે છે। તો જે પણ તમે લોન લો છો એની ઉપર તમને 9.99% એટલે કે 10% સુધીનું તમને વ્યાજ લાગે છે વાર્ષિક। વ્યાજદર વ્યક્તિગત પ્રોફાઇલ મુજબ અલગ અલગ હોઈ શકે છે। તો જે પણ તમારી પ્રોફાઇલ છે, બેંક સાથે જે પણ તમારો વ્યવહાર રહેલો છે એ પ્રમાણે વ્યાજદર અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એપ્રોક્સ વ્યાજદર 9.99% છે। હવે જોઈએ કે આ લોનની સૌથી મોટી ખાસિયત કઈ છે, તો પે ઇન્ટરેસ્ટ ઓનલી ફોર વોટ યુ યુઝ, એટલે કે જે પણ તમે લોન લો છો એ લોનમાંથી કેટલા રૂપિયા તમે વાપરો છો એટલા જ રૂપિયાનું તમારે વ્યાજ આપવાનું છે। જેમ કે તમારી ક્રેડિટ લાઇન 5 લાખની છે, પરંતુ તેમાંથી તમે માત્ર 50,000 રૂપિયા સુધી વાપરો છો, તો માત્ર 50,000 રૂપિયાનું જ તમારે વ્યાજ આપવું પડશે। બાકીની રકમ વ્યાજમાંથી મુક્ત છે, એ બાકીની રકમનું તમારે વ્યાજ આપવાનું નથી। આ એક સૌથી મોટી ખાસિયત છે। ત્યારબાદની ખાસિયતની વાત કરીએ તો 0 ફોરક્લોઝર ચાર્જ છે, એટલે કે તમે જો સમય પહેલાં લોન બંધ કરવા માંગતા હોય, જે પણ તમે લોન લીધેલી છે, માની લો કે તમે 5 વર્ષ માટે લોન લીધી છે, પરંતુ હવે તમારે 2 જ વર્ષમાં તમારે લોન ક્લોઝ કરી દેવી છે, જે પણ તમારી લોન છે એ ભરપાઈ કરી દેવી છે, તો તમારી જોડે કોઈ ફોરક્લોઝર ચાર્જ લેવામાં આવતો નથી। બીજી કોઈ લોન તમે લો તો એમાં તમારે ફોરક્લોઝર ચાર્જ આપવો પડે છે, તો અહીંયા 0 ફી છે, તમારી જોડે કોઈ પણ 1 પણ રૂપિયા લેવામાં આવશે નહીં। ત્યારબાદની ખાસિયતની વાત કરીએ તો માત્ર થોડા સમયમાં તમને અપ્રુવલ મળી જશે, એટલે કે 3 સેકન્ડમાં તમને અપ્રુવલ મળી જશે। તમે ઓનલાઈન એપ્લાય કરશો, પાન કાર્ડ અને આધાર કાર્ડ તમે ડોક્યુમેન્ટ સાથે જે પણ ડેટા માંગેલો છે એ તમે ભરી દેશો અને સબમિટ આપશો, બધું તમારું ઓકે હશે તો તમને માત્ર 3 સેકન્ડમાં તમને અપ્રુવલ મળી જશે। ત્યારબાદ માત્ર 10 સેકન્ડમાં તમને ડિસ્બર્સલ મળી જશે, એટલે કે માત્ર 10 મિનિટની અંદર તમારા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે। 3 સેકન્ડમાં તમને અપ્રુવલ મળી જશે અને 10 મિનિટમાં તમને જે તમારા રૂપિયા છે, જે પણ તમે લોન લીધેલી છે, એ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે। એટલે કે અરજી મંજૂર થયા બાદ ઝડપી પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। બાકી તમે બીજી કોઈ લોન લો છો તો એમાં 2 થી 7 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા હશે, પરંતુ તમે આ લોન લો છો તો 3 સેકન્ડમાં અપ્રુવલ અને 10 મિનિટમાં તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે। જે પણ આ સમય છે એ બેંકની પ્રક્રિયા પ્રમાણે બદલાઈ શકે છે। તો જ્યારે પણ તમે લોન એપ્લાય માટે આપો છો ત્યારે કોઈ ટેકનિકલ એરર કે કોઈ ઇસ્યુ થાય તો થોડો વધારે ઓછો સમય થઈ શકે છે। હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં માત્ર તમારે 2 જ ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, એક પાન કાર્ડ છે અને એક આધાર કાર્ડ છે। આ 2 ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। કેટલાક કેસમાં બેંક વધારાના દસ્તાવેજ પણ માંગી શકે છે, તો તમે જે પણ લોન લો છો એમાં પાન કાર્ડ અને આધાર કાર્ડમાં કંઈક મિસમેચ હોય, કોઈક નામ કે એવું કોઈ સુધારો વધારો કરાવેલો હોય, અથવા તો અલગ અલગ નામ હોય, અટક હોય, સ્પેલિંગ મિસ્ટેક, આવી કોઈ ઇસ્યુ હોય તો તમારી જોડે વધારાના ડોક્યુમેન્ટ પણ માંગી શકે છે। હવે જોઈએ કે જે પણ તમે લોન લીધેલી છે એ કેટલા વર્ષમાં તમારે પૂરી કરવાની હોય છે, તો તમારે 5 વર્ષ સુધી તમે ઈએમઆઈ પસંદ કરી શકો છો। ઓછામાં ઓછો તમે જે પણ તમારે સમય રાખો એ રાખી શકો, પણ મેક્સિમમ તમે 5 વર્ષ સુધીનો સમય રાખી શકો છો। તો જે પણ તમે લોન લીધેલી છે એ 5 વર્ષમાં તમારે પૂરી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ કે જરૂર પડે ત્યારે જ પૈસા ઉપાડો, તો ફર્સ્ટ મની ક્રેડિટ લાઇન તમે લીધેલી હોય તો જરૂર પડે ત્યારે જ તમારે પૈસા ઉપાડવાના છે, અને જેટલા તમે રૂપિયા ઉપાડેલા છે એટલા જ રૂપિયાનું તમને વ્યાજ લાગશે, વધારાના રૂપિયાનું તમને વ્યાજ લાગશે નહીં। પૈસા વિડ્રોલ કરો એટલે તમે પૈસા વિડ્રો કરી શકો છો,
ઉપયોગ કરો, માત્ર વપરાયેલી રકમ પર જ વ્યાજ આપો. તો જેટલી પણ વપરાયેલી રકમ છે એની ઉપર જ તમારે વ્યાજ આપવાનું છે. આ સુવિધા સામાન્ય પર્સનલ લોન કરતાં અલગ છે. તો પર્સનલ લોનમાં એવું નથી, જેટલી પણ તમે રૂપિયા લીધેલા છે, જેટલી પણ લોન લીધેલી છે એ બધા ઉપર વ્યાજ લાગતું હોય છે, પરંતુ આમાં એવું નથી. આ લોનમાં તમે જેટલા રૂપિયા ઉપયોગ કરેલા છે એટલા જ રૂપિયાનું તમારે વ્યાજ ભરવાનું છે. હવે જોઈએ કે કોણ અરજી કરી શકે. તો સામાન્ય રીતે અરજી કરવા માટે તમે ભારતીય નાગરિક હોવો જોઈએ, તમારી જોડે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ, નિયમિત આવક ધરાવતા હોવો જોઈએ. તો જે પણ તમારો ઇન્કમનો સ્ત્રોત છે એ નિયમિત હોવો જોઈએ, સારો સિબિલ સ્કોર હોવો જોઈએ અને બેંકની એલિજિબિલિટી છે એ તમે પૂરી કરતા હોવો જોઈએ. જે પણ બેંકની શરતો છે એ તમે પૂરી કરતા હોવા જોઈએ. હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી. તો તમે લોન ઓનલાઈન પ્રોસેસથી કેવી રીતે લઈ શકો. તો સામાન્ય પ્રોસેસ છે તો IDFC ફર્સ્ટ બેંક એપ છે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, અથવા તો તમે વેબસાઇટ દ્વારા પણ લોન લઈ શકો છો. તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો. તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, OTP દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે, પાન કાર્ડ અને આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યાં તમારે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડનો જે નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે, ત્યારબાદ વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ જરૂરી માહિતી ભરો. તો અલગથી જે પણ માહિતી તમારી જોડે માંગી છે એ વ્યવસ્થિત તમારે ભરવાની રહેશે. એલિજિબિલિટી છે એ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ અપ્રુવલ મળ્યા પછી ઓફર સ્વીકારો. અપ્રુવલ મળી જાય પછી તમને અલગ અલગ ઓફર આપવામાં આવશે કે તમને આટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે. તો પછી જે પણ તમને ઓફર આપેલી છે એ તમારે ઓફર પસંદ કરવાની રહેશે. પૈસા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. આટલી પ્રોસેસ થઈ જાય પછી 10 મિનિટની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. તો આ પ્રોસેસથી તમે લોન લઈ શકો છો. મુખ્ય ફાયદાની વાત કરીએ તો 15 લાખ સુધીની તમને લોન મળે છે. શરૂઆતનો જે પણ વ્યાજદર છે એ 9.99% એટલે કે 10% આજુબાજુ છે, જે વાર્ષિક છે. માત્ર વપરાયેલી રકમ પર જ તમારે વ્યાજ આપવાનું છે. 0 ફોરક્લોઝર ચાર્જ છે, એટલે સમય પહેલાં તમે લોન ક્લોઝ કરવા માંગતા હોય તો તમારી જોડે કોઈ વધારાની ફીસ લેવામાં આવતી નથી. 3 સેકન્ડમાં તમને અપ્રુવલ મળી જાય છે અને 10 સેકન્ડની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. પાન કાર્ડ અને આધાર કાર્ડથી જ તમે અરજી કરી શકો છો. વધારાના કોઈ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત નથી અને ફ્લેક્સિબલ EMI છે, એટલે 5 વર્ષ સુધી તમે EMI પસંદ કરી શકો છો. તો આટલા તમારા ફાયદા છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો આ બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે અંતિમ વ્યાજ છે એ દરેક ગ્રાહક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તો તમારી લોનની રકમ, તમારો જે સમય છે લોન પાછી આપવાનો, એની ઉપર તમારું જે છેલ્લું વ્યાજ છે એની ઉપર આધાર રાખી શકે છે. અપ્રુવલ સંપૂર્ણપણે બેંકની આંતરિક તપાસ પર આધારિત છે. તો જે પણ તમને અપ્રુવલ મળે છે એ બેંકની આંતરિક તપાસ પર આધારિત છે. ત્યારબાદ સમયસર EMI ભરવાથી સિબિલ સ્કોર સારો રહે છે. તો સમયસર જે પણ તમારું EMI છે વ્યવસ્થિત તમે ભરી દેશો તો તમારો સિબિલ સ્કોર છે એ સુધરી શકે છે. અને લોન લેતા પહેલાં તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન ધ્યાનથી વાંચવાની છે. તો જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો ત્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી છે એ પણ તમારે વ્યવસ્થિત વાંચી લેવી જોઈએ. તો આટલું બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તો આવી રીતે તમે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડની મદદથી માત્ર 10 મિનિટની અંદર 15 લાખ સુધીની તમે લોન લઈ શકો છો. જો મિત્ર કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.